ગામ પાલડીથી 55 માણસનો અમારો સોંગ આવ્યો છે। આજે આ 7મો દિવસ થયો છે અને દ્વારકાધીશ ઉપર એટલો બધો ભરોસો છે અને દ્વારકાધીશ પહોંચાડે એવી રીતની કલ્પના થાય છે અને કોઈ જાતનું અમે સાથે સીધું બીધું કશું જ લાયા નથી, પણ કાઠિયાવાડની ધરતીમાં આવે એટલે આમ ઘર જેવું મહેસૂસ થાય છે અને ગામ કઈ ઘરની જેવી ફેસિલિટી ફૂલ સુવિધા એટલે કે દ્વારકાધીશના પ્રતાપથી મળી રહે છે। અમને કઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ થાક નથી, કશું કાંઈ છે નહીં। અને દ્વારકાધીશ અમને લાંબો ભગવાન અમને લેવા આવતા હોય અમને એવી કમી મહેસૂસ થાય છે। અમને કોઈ જાતનું દુઃખ કશું કાંઈ છે નહીં। બોલો દ્વારકાધીશ કી જય। તમારું જસુબેન કયા ગામથી આવો મળી પાલડીએ પાલડી એટલે કે કેટલા દિવસ તમે પહેલા નીકળ્યા હતા? 7 દિવસ થયા। 7 દિવસ થયા। કેટલી તમે પાછા દ્વારકા પહોંચો? 3 દિવસ થશે। 3 દિવસ તમે હજી આ ધોળકાથી નીકળ્યા તો થાયકા નથી મળી? બધું ભગવાન મેળવી રહેશે। તમારા સંઘમાં કેટલા ભાઈઓ અને બહેનો છે? 25 બહેનો છે ને 25 ભાઈઓ। 50 માણસ છે અમારો સાળો। ધોળકા તાલુકા પાલડી થી આવી છે। બોલો જય દ્વારકાધીશની જય। દ્વારકાધીશની જય દ્વારકાધીશ। આપણા કેમ્પને વિશે થોડીક માહિતી આપજો ને। આ કેમ્પ અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા કેમ્પનું આયોજન કરી છે। દ્વારકા ચાલીને જતા હોય શ્રદ્ધાળુ માટે રહેવાની સુવિધા છે, ચા પાણી નાસ્તાની છે, બપોર સાંજ જમવાની વ્યવસ્થા છે, કોઈ ઠાઈકું હોય તો નાહવાની કે બાથરૂમ જવાની વ્યવસ્થા છે, મેડિકલની સુવિધા છે, એમ્બ્યુલન્સ સુવિધા છે, કોઈ કાંઈ હાલ ચાલી ન શકતું હોય તો એમ્બ્યુલન્સ લઈને અહીંયા ટ્રીટમેન્ટ કરી આપે છે। ડૉક્ટરની ટીમ હોય છે અહીંયા। આપણો આ કેમ્પ એક્ઝેક્ટ વડાડાના પાટીએ કહેવાય? મોટા વડાડાના પાટીએ આરાધના હોટલની બાજુ। બરાબર। અને અત્યાર સુધીમાં કેટલા પંચાયત હોય? એવરેજ સમજો ને તમે દરરોજના 8 થી 10 હજાર માણસો નીકળે છે। આજે આજે અમારો લાસ્ટ દિવસ છે। કઈ તારીખથી કઈ તારીખ સુધી કેમ્પ હોય? અમે 1 અઠવાડિયું થયું, ગયા બુધવારથી આજ બુધવાર સુધી કેમ્પ ચાલુ રાખ્યો હતો। બરાબર। તમારા સેવા કેમ્પમાં કેટલા સભ્યો સેવામાં જોડાયેલા છે? તો 150 ની આસપાસ સભ્યો હોય છે। અલગ અલગ ટીમ બનાવેલી છે, તો રાતની ટીમ અલગ હોય છે, દિવસની ટીમ અલગ હોય છે। જય દ્વારકાધીશ મિત્રો। તો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ જે દ્વારકાધીશની પગપાળા યાત્રા ચાલી રહી છે, જે દ્વારકા જાય છે જે પગયાત્રીનો મિત્રો કેમ્પ વિડીયો આપણે બનાવવા આવ્યા છીએ અને રાજકોટથી કાલાવાડ આપણે રસ્તા પર જઈ। જો કે આ કેમ્પ અત્યારે ધીમે ધીમે ઓછા પદયાત્રીઓ થઈ ગયા છે, પણ આપણે અહીંયાની જે સુવિધા શું હતી અને હજી પણ કેમ્પ ચાલુ છે મિત્રો, તો આપણે એની માહિતી આપણા દર્શક મિત્રોને આપી। તો બધા મિત્રો જરૂરથી લખજો કમેન્ટમાં જય દ્વારકાધીશ। ચલો આપણે અહીંયાની માહિતી લઈશું। જોઈ રહ્યા છો મિત્રો આ કાલાવાડ રાજકોટ રોડ છે અને અહીંયાનો જો આ ખૂબ જ સુંદર મજાનો અહીંયા જે પદયાત્રીઓ રોકાતા હોય છે એના માટે અહીંયા રાસ ગરબા લઈ શકે એના માટે મસ્ત સુવિધા છે, લાઇટિંગની સુવિધા છે અને આપણે એની સેવાની માહિતી પણ મિત્રો લઈશું વિડીયોમાં જોડાય। જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ મોટું એવી મેદાન છે। અહીંયા પદયાત્રીઓ પોતાનો થાક ઉતારતા હોય છે અને પછી કૃષ્ણ ભગવાનના રાસ ગરબા લેતા હોય છે અને અહીંયા પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે, થાક ઉતારી રહ્યા છે અને અહીંયા આ કેમ્પમાં રહેવા જમવા ચા પાણી નાસ્તો મેડિકલ સુવિધા સંપૂર્ણ સુવિધા છે મિત્રો। તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ચાની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે અને ખૂબ જ સુંદર મજાનું આ ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યા છે। અને અહીંયા જો મિત્રો જે સવારના નાસ્તા માટે પૌવા બટેટાનું પણ ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે। તો દ્વારકાધીશ મિત્રો આ રીતે આપણે ગુજરાતના જે અલગ અલગ તહેવારો અલગ અલગ રીતે માતાના મઢની પદયાત્રા હોય છે, ડાકોરની પદયાત્રા હોય છે અને આ રીતે અહીંયા દ્વારકાધીશની પદયાત્રા પણ અહીંયા ચાલુ થઈ છે। તમે જોઈ રહ્યા છો મિત્રો હાલમાં 21 તારીખથી અહીંયા જે સેવાનો ચાલુ થઈ ગઈ છે અને આજે 25 તારીખ છે। તો મિત્રો આજે લગભગ ધીમે ધીમે પદયાત્રીઓ નીકળી ગયા છે જામનગરથી દ્વારકા જવા માટે। તમે જોઈ રહ્યા છો મિત્રો જે પદયાત્રીઓને પ્રસાદ આપી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે મિત્રો, જોઈ રહ્યા છો। અને અહીંયા મિત્રો જોઈ રહ્યા છો પદયાત્રીઓ અહીંયા થાક ઉતારી રહ્યા છે, દ્વારકાધીશ જઈ રહ્યા છે, દ્વારકા જઈ રહ્યા છે અને પ્રસાદ લઈ રહ્યા છે।
અને મિત્રો આપણે આ જો બહુ સુંદર મજાનો અહીંયા પંખો લગાવી દીધો છે, સેન્ટ્રલી પંખો છે અને આખું ડોમ છે ગાદલાથી ભરી દેવામાં આવ્યું છે. હાલમાં અમુક પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે. તો આ રીતે મિત્રો જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાની સેવા કરી રહ્યા છે. આમ આપણા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ તહેવારે અલગ અલગ પદયાત્રાઓ નીકળતી હોય છે. અંબાજીમાંની પદયાત્રા, ડાકોરની, માતાના મઢની, ચોટીલામાં, ચામુંડામાંની, એવી જ રીતે દ્વારકાધીશની જે પદયાત્રા ચાલુ થઈ ગઈ છે અને લોકો ખૂબ જ ભાવથી પ્રેમથી સેવા કરી રહ્યા છે અને પદયાત્રીઓ સેવાનો બને એટલો લાભ લઈ રહ્યા છે. જોઈ રહ્યા છે મિત્રો, ત્યાં પ્રસાદ લઈ રહ્યા છે. પ્રસાદ વિભાગ, રસોઈ વિભાગ છે, ત્યાં હજારોની સંખ્યા પદયાત્રીઓ માટે પ્રસાદ બનતી હોય છે. અને સવાર આપણે થોડા વહેલા આવી ગયા તો જે શરૂઆત થઈ નથી બપોરનું જે પ્રસાદ બનાવવા માટેનું. જોઈ રહ્યા છે મિત્રો, ફ્રીજ છે અને કરિયાણાનો મોટો જથ્થો મિત્રો અહીંયા અવેલેબલ છે. આ રીતે મિત્રો જોઈ રહ્યા છો, બધું જ અહીંયા ટોટલી માહિતી મિત્રો તમને આપવાની કોશિશ કરી હશે ને. જે જોઈ રહ્યા છો મિત્રો, મોટા મોટા મરચાં એવી લીંબુ છે, શાકભાજીનો સ્ટોક પણ જોરદાર છે મિત્રો. તો આ રીતે મિત્રો આપણે સવારનો જે વહેલા ગયા છે તો જે બપોરનું અહીંયા પ્રસાદી બનશે મિત્રો. જોઈ રહ્યા છો અહીંયા ધીમે ધીમે હવે રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. આ રીતે મિત્રો આપણે દ્વારકાધીશની પદયાત્રા કેમ્પનો માહિતી આપણે આગળ પણ મોટા મોટા કેમ્પની માહિતી આપતા રહીશું. તો દર્શક મિત્રો, આપણે જોયું કે મોટા વડાળા પાટી આરાધના હોટલની બાજુમાં કાલાવ રોડ છે, ત્યાં અહીંયા સેવા કેમ્પ છે મિત્રો. અને ફૂલડોલ ધૂળેટીના દર્શન માટે દ્વારકા જતા પદયાત્રીઓ માટે ભવ્ય કેમ્પનું અહીંયા આયોજન. અને આ પણ એક આ વિભાગ છે, એક આ વિભાગ છે મિત્રો. બે ડોમ છે, બંને ડોમમાં સુવિધા સરખી જ છે. પંખો, ગાદલાની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. અને અહીંયા મેડિકલ સુવિધા છે, તમે જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ છે અને મેડિકલ ડૉક્ટરનો સ્ટાફ હોય છે મિત્રો. તો અહીંયા ખૂબ જ સુંદર મજાની સુવિધા અહીંયા આપવામાં આવી છે પદયાત્રીઓ માટેની. અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કૃષ્ણ ભગવાનની થોડી ઝલક આપણે બતાવી દો. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ રણછોડરાયજી ઠાકર દ્વારકાધીશ, અને અહીંયા જો ઝૂલામાં ભગવાન ઝુલાવી રહ્યા છે. વાસુદેવજી કૃષ્ણ ભગવાનને જન્મ થતા જે ટોપલામાં લઈને જઈ રહ્યા છે. ખૂબ જ સુંદર મજાનું અહીંયા આબેહૂબ દ્વારકાધીશનું ઝલક કરાવે છે મિત્રો. જોઈ રહ્યા છે મિત્રો, આ રીતે એક આખું અલગ જ વિભાગ બનાવ્યો છે જ્યાં પદયાત્રીઓ દ્વારકા જતા અહીંયા દર્શન પણ કરી શકે. તો દર્શક મિત્રો, આગળ પણ આપણે જઈશું, ઠેઠ દ્વારકા સુધી મિત્રો આપણે જઈશું. અને દ્વારકાના મોટા મોટા કેમ્પ છે, સુવિધા છે, એના વિશે મિત્રો આપણે માહિતી આ ચેનલમાં આપતા રહીશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને જે મિત્રો નવા છે સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને તમને આ વિડીયો જે પદયાત્રાના વિડીયોની માહિતી અવારનવાર મળતી રહે. તો ચલો મિત્રો, હવે મળીએ આગલા કેમ્પમાં. ત્યાં સુધી જય માતા, જય દ્વારકાધીશ.